આ જગ્યા આદેશ આશ્રમ છે, ચેતન હનુમાન છે, અહીં ગાદીપતિ રામ છે, રામની નીચે હનુમાનજી કામ કરે છે અને રોગના ઈલાજ કરે છે. હરેક દેશી દવાથી રોગના ઈલાજ થાય છે, ફ્રી ઓફમાં, કોઈ ચાર્જ નથી. અહીંયા આવવા માટે આટકોટથી ગયણી, ગયણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અહીંયા સીસીટીવી કેમેરાની નીચે કામ કરવામાં આવે છે. આ પબ્લિક બધી બેઠી છે, તમે જોઈ શકો છો. અને આજે એવી વ્યવસ્થા પણ બધી કરેલી છે કે જુઓ, આ નાસ્તો તમે જોઈ શકો, ભરપેટ માણસ ભોજન કરી શકે. અમારી પાસે માણસોનો અભાવ હોવાને કારણે બુંદીને ગાંઠિયા અમે જમાડીએ છીએ, અથવા તો લાડવાને ગાંઠિયા, એવું કોઈ પણ વસ્તુ કરી અને બપોરના સમયે જમાડવાની કોશિશ કરીએ છીએ. એમને કોઈ પણ જાતની તકલીફ ન પડે એવી સુવિધા અહીંયા થાય છે. અહીંયા હનુમાનજીનું મંદિર છે, શંકરનું મંદિર છે, નવગ્રહનું મંદિર છે, એમજ ચેતન ધૂણો છે. અહીંયા મોટા બગીચા છે. અહીંયા જે કાંઈ રોગનો ઉપચાર કરવામાં આવે છે એ જાહેર જનતામાં કરવામાં આવે છે અને અહીં કોઈ પાસે પૈસા લેવામાં આવતા નથી. એક જ મારું કામ છે, જગત કલ્યાણ, મારું કલ્યાણ. પારકાને દુઃખી થઈ અને કોકને ખુશ કરવા, એ જ મારું જીવન. આદેશ ગોરખનાથની કૃપાથી અમે બધા કરીએ છીએ. અમે નવનાથ મહિલા નાથ છીએ. આ અમારી ઉપર હનુમાનજીની કૃપા છે, ગુરુ ગોરખનાથની કૃપા છે, મેરડી માતાની કૃપા છે. એની કૃપાથી હું આ કાર્ય કરું છું. આદેશ. અહીંનું કામ કેવું છે ભાઈ? બહુ સારું ને સરસ. આ ભાઈ છે, આ બાજુના ગામના જ છે, પણ એ ભાઈની સેવા એટલી છે કે ઝાડવાઓને પાણી પાય છે, આવેલા વ્યક્તિઓને રસ્તો બતાવે છે અને આવેલા વ્યક્તિઓને હેલ્પ કરે છે, ચા પાણી પાવાની, એમ જ નાસ્તાની વ્યવસ્થા કરાવે છે. આદેશ.